आ आ सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। हृदय कमळनी अंदर बिराजता एज परमात्मा कृष्णना सौ भक्तोना हृदय में बिराजता एज ठाकरना आ सेवकना सौने व्यासपीठ वतीथी सौने जय जय श्री राधे। भक्तों, एक बार पंजाबनी अंदर एक हक्का नामनो एक साधु रहतो हतो। ए हक्का नामनो साधु ए नदी किनारे स्नान करवा जाए। ए स्नान करीने ज्यारे हक्का साधुनु नाम हक्का हतुं ए बार आवे अने त्यां एक सरस मजानो हष्टपुष्ट एवो सरस मजानो एक दीकरो बैठो हतो। एने जोई आ हक्का संत गुरुजीए कह्युं, पुत्र तेरा नाम क्या है? पुत्र तेरा नाम क्या है? तू कौन है? क्यों यहां बैठा है? तेरे माता पिता कौन है? त्यारे दीकरो रड़वा लाग्यो। संत ने कह્યું કે મારા માતા પિતા નથી। એટલે સંતને દુઃખ લાગ્યું કે મારે આને આવો સવાલ નતો કરવો। સંતે કહ્યું તું ક્યાં રહે છે? ત્યારે આ દીકરો જવાબ આપે કે મારું કોઈ નથી। ત્યારે આ ગુરુ સંત મહાપુરુષ એમ કે છે કે તો मारे ने तारे बहु बनशे। चल एक काम कर, आज थी तू मारा आश्रम में मारी जोड़े रे। हूँ पण आश्रम में एकलो छूं अने तू आवीश तो मने वधारे गमशे। अने आमे ते आ दीकरो देखावमां बहु रूपाळो हतो, हष्टपुष्ट हतो। एटले संतने पण थयुं के आ मारी पासे आवे, मारी जोड़े रहे तो मने पण आनंद थशे। એટલે મહાત્માએ એને પ્રશ્ન કર્યો, બેટા તારું નામ શું?
તો કે મારું નામ અઢિયો. શું કે છે? મારું નામ અઢિયો. એટલે સંત વિચાર કરે, ગુરુજી વિચાર કરે કે આવું નામ હોય. એટલે દીકરાને પૂછ્યું તારું નામ કેમ અઢિયો રાખ્યો? તો કે મને અઢીશેર બાટાની આટી, અઢીશેર જે બાટો છે એમાં જેટલો આટો વાપરવામાં આવે એની મને બાટી ખાવા જોઈએ. અને શાકભાજી, ફળફળાદી, દૂધપાક એ બધું તો વધી જાય તો કહેવાય નહીં, પણ આટલો ખોરાક તો જોઈએ ને, એટલે મારું નામ પાડ્યું અઢિયો. કારણ કે મને અઢીશેર આટાની બાટી ખાવા જોઈએ, એટલે બધાએ મારું નામ પાડ્યું અઢિયો. એટલે સંતે કહ્યું, અને સંતને પણ બહુ મજા આવી કે દીકરો સરસ મજાનો હતો, એ હસે તો પણ રૂડો લાગતો, એટલે સંત એની જોડે લઈ ગયા આ દીકરાને કે અઢિયા ચાલ તું મારી જોડે. અઢિયો આ સંતના આશ્રમમાં ગયો. ત્યાં સરસ મજાનો અઢિયો અને સંત રે, સરસ મજાનું ભોજન જમે, અઢીશેર આટાની બાટી જમે. પણ સંતે આજે અઢિયાને બોલાવ્યો, અઢિયા અહીંયા આવો. અઢિયા જો આ મારા આશ્રમનો એક નિયમ છે. અઢિયો કે શું નિયમ છે? કે એકાદશી કરવી પડે. અઢિયો કે એકાદશી એટલે શું? એટલે ગુરુજી કે એકાદશી એટલે એ દિવસે ઉપવાસ કરવો પડે, એ દિવસે કશું અન્ન ન લેવાય, ફરાળ લેવાય પણ અન્ન મોંમાં ના લખાય. એટલે અઢિયો કે ના, એ નહીં બને. જો મને અઢીશેર આટાની બાટી નહીં ખવડાવો તો હું ચાલ્યો, નમો નારાયણ. એટલે સાધુ મહાત્મા સમજાવે કે દીકરા એવું ન હોય, કરવી પડે. અઢિયો કે મહિનામાં કેટલી વખત આવે? એટલે ગુરુજી કે મહિનામાં 2 વાર આવે અગિયારસ. એક અજવાળી અગિયારસ અને એક અંધારી અગિયારસ આવે. અઢિયા તારે કરવી પડે. અઢિયો કે આપણાથી નહીં થાય હો. જો ગુરુજી તમે મન કરવાની આગ્રહ કરશો તો હું આ ચાલ્યો, નમો નારાયણ. ગુરુજીને વિચાર આવ્યો કે ના ના બેટા તું તાર રે, તારે કરવી હોય તો કરજે. આ બાજુ ધીરે 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 કરતા વાતે ગાતે દસમ આવી. દસમની સાંજે અઢિયાને બોલાયો કે અઢિયા તું એકાદશી કરે તો સારું. અઢિયાએ ના પાડ્યો કે ગુરુજી એ નહીં બને, હું અગિયારસ નહીં કરું, નહીતર આ ચાલ્યો, નમો નારાયણ. ગુરુજી કે નથી માનતો તો બેટા એક કામ કર, આપણા આશ્રમમાં અનાજનો ભંડાર છે, બધું છે, પણ રસોઈ ન બનાવાય. એટલે એક કામ કર, તું જંગલમાં જઈ, આ નદી ઓળંગી જંગલમાં જઈને તને સીધું સામગ્રી જોઈએ એ બધું લઈ જજે, અને તું ત્યાં જઈને રસોઈ બનાવજે. અઢિયાને આવી વાત કરી. સાધુએ કહ્યું કે અઢિયા પણ તારે એક કામ કરવાનું હો, તું ભોજન બનાવી લે ને, એટલે તારે ભગવાનને યાદ કરવાનો, ઉપર એક કપડું ઢાંકવાનું, એની અંદર તુલસીનું પાન મૂકવાનું, જે પણ પ્રસાદ બનાવે એમાં, અને ભગવાનને પ્રસાદ ભોગ લગાવી અને પછી તારે જમવાનું. અઢિયો કે આવું કરીએ તો ભગવાન આવે? એટલે ગુરુજી કે મૂર્ખા, ભગવાન ન આવે. ખાલી ભગવાનને કાલી ગેલી વાણીમાં યાદ કરવાનું હોય તો બરોબર, તો વાંધો નહીં. બીજા દિવસ અગિયારસ થઈ. અઢિયાએ જેટલું સીધું સામગ્રી જોઈતું હતું, સીધું સામગ્રી, શાકભાજી, મસાલા, મરી મસાલા, ભીંડા, આ બધું લઈ અને જતો તો એ સમયે ગુરુજીએ કહ્યું કે અઢિયા અગિયારસ કરે તો સારું. અઢિયાએ કહ્યું ગુરુજી એ નહીં બને હો, નહીતર આ હાલ્યો હું તો, નમો નારાયણ. ગુરુજી કે ના, તાર જે કરવું હોય કર. અઢિયો બધું સીધું સામગ્રી લઈ નદી ઓળંગી સામે પાડ ગયો. ત્યાં ગાડી સરસ મજાની 3 ઈંટો ગોટી, સરસ મજાનો મંગાડો કર્યો, અગ્નિ કર્યો, સરસ મજાની રસોઈ તૈયાર કરી.
જે પણ સામગ્રી લાવ્યો હતો, દૂધપાક બનાવ્યું, ભીંડા સમાર્યા, સરસ મજાનું શાક, બધું એકદમ સરસ મજાનો ભોગ તૈયાર કરી દીધો, પ્રસાદ તૈયાર કરી દીધો. અને ગુરુજીની વાત યાદ આવી કે ભગવાનને થાળ ધરાવવાનો છે. એટલે અટિયાએ આજે તન મન ધનથી ભગવાનને યાદ કર્યા. શું કે છે? હે ગુરુજીના ઠાકોર. શું કે છે? હે ગુરુજીના ઠાકોર. એને તો ભગવાન જોડે કઈ લેવા દેવા નહીં હો. શું કે છે? હે ગુરુજીના ઠાકોર, અહીંયા ભોગ લગાવ્યો છે, પ્રસાદ લગાવ્યો છે, તમે જમવા આવો. બરાબર 1 મિનિટ સુધી આંખો બંધ રાખીને ભગવાનમાં ધ્યાન લગાવવાનું કહ્યું હતું. પણ આજે તન મન ધનથી ભગવાનને યાદ કર્યા એટલે અયોધ્યામાંથી રામભદ્ર ઊભા થયા. સીતાજી કે જમવાનું મૂકીને કેમ ઊભા થયા? એટલે રામજી કે સીતાજી આજ તમે જમી લો, જાનકી આજ તમે જમી લો. આજે મને એક અઢિયો સાચા હૃદયથી યાદ કરે છે એટલે મારે ત્યાં જવું પડશે. ને આ બાજુ ભગવાન જ્યાં 1.5 મિનિટ થઈ, 1.5 મિનિટ થઈ એટલે ભગવાને પેલો થાળ ઉપર ઢાંકેલો રૂમાલ લઈ લીધો. ભગવાન પ્રસાદ જમવા લાગ્યા. અઢિયાએ આંખ ખોલી, 1.5 મિનિટમાં આંખ ખોલી અને જોયું તો ભગવાન જમતા હતા. અઢિયો કે એ ભાઈ તું કોણ? અમારા ગુરુજીનો ઠાકોર છે? તો કે હા. તમને કઈ લાજ શરમ છે? આ ખાવા જ લાગ્યા કોઈને પૂછ્યા વગર? થોડીક તો લાજ શરમ રાખો. ભગવાન કશું જ બોલ્યા વગર ચૂપચાપ બધું ભોજન ખાઈ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. બધું ત્યાંનું બધું વધી ઘટેલું જે બધું હતું એ પોટલો વાળી સાધુના આશ્રમમાં આવ્યો, ગુરુજીના આશ્રમમાં આવી અને થેલાનો ઘા કર્યો. ઘણો બધો ગુસ્સે થયો. ગુરુજીને કહે છે કે તમે તો કહેતા હતા ને કે ભગવાનને યાદ કરીએ તો ભગવાન ના આવે. ભગવાન તો આવ્યો. એટલે ગુરુજીને આ બધી વાત માને આમ ના આવી. ગુરુજી કશું માને નહીં. ગુરુજી કે આ ખોટું બડબડ કરતો હશે, ખાલી ખાલી બોલે છે. સમય વીતતો ગયો. ધીરે 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 કરતા બીજી 11 નજીક આવી. દસમની સાંજે બરાબર ગુરુજી અઢિયાને બોલાયો. અઢિયા, કાલ 11 આવી છે. અઢિયો કે ગુરુજી ચિંતા ના કરો, મેં કાલે જ કેલેન્ડર જોઈ રાખ્યું હતું અને કેલેન્ડરમાં ટીક મારી દીધું કે અંધારી 11, અજવાળી 11 ક્યારે ક્યારે આવે ને બધું મેં ટીક મારી લીધું. બીજા દિવસની સવારે અઢિયાએ સીધું સામગ્રી કીધું. પણ આજે કે હું બે જણાનું સીધું સામગ્રી લઈ જઈશ, કારણ કે પેલો આવે છે એ ખાઈને જતો રહે છે, એટલે આજે 2 જણાનું સીધું સામગ્રી લઈ જઈશ. ગુરુજી કે તારે જોઈએ એટલું લઈ જા ને. આ બાજુ અઢિયો બધો સામાન સીધાનો ભેગો કરી, સીધું સામગ્રી ભેગું કરી અને પાછો નદી ઓળંગી આ બાજુ આવી સરસ મજાની રસોઈ બનાવે. બરાબર 2-3 કલાકની અંદર રસોઈ તૈયાર થઈ જાય. આ બાજુ એને ગુરુજીની જે વાત ગુરુજી કીધી હતી ને કે બેટા ભગવાનને ભોગ લગાવવાનો, એ યાદ રાખી હતી. હું પાછો થાળ તૈયાર કર્યો, એની ઉપર રૂમાલ ઢાંક્યો, ભગવાનને તન મન ધનથી યાદ કર્યું કે હે ગુરુજીના ઠાકોર, અહીંયા થાળ તૈયાર છે, તમે જમવા પધારો. ત્યાં તો આજે રામજી જતા હતા. હો સાંભળજો, રામજી જતા હતા. ત્યાં સીતાજી કે તમે ક્યાં જાઓ છો? આજ તો હું પણ તમારી હારે આવીશ, આજ તો હું પણ તમારી જોડે આવીશ. રામજી કે જાનકી, સીતે, જે આપણને જમાડે છે ને એ કડવા બોલી છે. ત્યાં તમારે કશું બોલવાનું નહીં, આવવાનું ના નથી. ત્યાં વ્યવસ્થા તો છે. આજે રામ અને સીતા બંને આવ્યા. હો જ્યાં 1.5 મિનિટ થઈ અઢિયો આંખ ખોલે અને ત્યાં રામ સીતા સરસ મજાનો ભોજન પ્રસાદ લેતા હતા. અઢિયો બોલ્યો, એ ભાઈ આ કોણ છે? આ બેન કોણ છે? એટલે સીતાજી કે મને બેન કે છે. રામજી કે જમી લેવાનું, કઈ બોલવાનું નહીં, ચૂપચાપ જમી લો. તમારા પત્ની લાગે છે? હા, તમારે મને કહેવું તો જોઈએ ને. ભગવાનને ખખડાવે છે, ધમકાવે છે. ભગવાન કશું બોલતા નથી. રામ અને સીતા જમી અને અદ્રશ્ય થઈ જાય છે.
આજ તો એટલો બધો ગુસ્સો આવ્યો અઢિયાને, બધું સીધું સામગ્રી વધ્યું ઘટ્યું હતું ભેગું કરી આ બાજુ આવ્યો. આવી અને એ થેલાનો ઘા કર્યો અને ગુરુજીને કહે છે, ગુરુજી તમારે મને કહેવું તો જોઈએ ને કે તમારો ભગવાન મેરિડ છે, પરણેલો છે, એને કઈ લાજ શરમ છે કે નહીં? એની ઘરવાળી હું એને જમવાનું નહીં આપતી હોય? ગુરુજી કે આ હું બોલ્યા કરે છે કે ના ના, આ તો તમારા ઠાકોરે આવ્યો તો અને એની ઘરવાળી આવી હતી, તમારે મને કહેવું જોઈએ ને કે મેરિડ છે, પરણેલો છે. ગુરુજીને કઈ ખબર ના પડે કે આ બકવાસ કરતો હશે. અડિયાને કીધું ગુસ્સો શાંત કર. ધીરે 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 કરતા વાતે ગાતે દસમની સાંજ આવી. અઢિયાને બોલાવ્યો. અઢિયાએ ગુરુજીને બોલાવ્યો એટલે ગુરુજી ખબર છે હો કાલે એકાદશી છે, 11 છે, મેં કેલેન્ડરમાં નોટ કરી દીધું છે. બીજા દિવસ સવારે 11 થઈ, સરસ મજાનું સીધું સામગ્રી પણ ગુરુજીને કહે છે કે આજે સીધામાં હું 3 સીધા લઈ લઈશ. કેમ? પેલો તો આવે છે, એની ઘરવાળી આવે છે ને હું ભૂખ્યો મરું છું, એટલે 3 સીધા લઈ જઈશ. આ જટિયો 3 સીધા લઈ નદી ઓળંગી આ બાજુ આવે, સરસ મજાની રસોઈ બનાવે. રસોઈ બનાવી અને એ જ પ્રતિક્રિયા કરે. ઉપર એક સરસ મજાનું કપડું ઢાંકી ભગવાનને યાદ કરે કે હે ગુરુજીના ઠાકોર. શું કે છે? હે ગુરુજીના ઠાકોર, અહીંયા પ્રસાદ તૈયાર છે, તમે જમવા આવો. આજ તો રામ સીતા જ્યાં જતા હતા ત્યાં લક્ષ્મણજી આવ્યા કે ભાઈ વનમાં જાગીને મેં મહેનત કરી અને જ્યાં હરિહરનો નાદ પડ્યો ત્યાં તમે એકલા એકલા વયા જાઓ છો, એ ના ચાલે હો. રામજી કે લક્ષ્મણ તમે બહુ ક્રોધિત માન છો, પેલો કડવા બોલી છે, તમે કશું ન બોલો તો ચાલો, વ્યવસ્થા તો છે. જ્યાં બરાબર 1.5 મિનિટ થઈ, કેટલી મિનિટ? 1.5 મિનિટ થઈ અને અઢિયાએ આંખો ખોલી ત્યાં તો 3 થાળી બુક રિઝર્વ, 3 જણા જમતા હતા. એ ભાઈ આ કોણ? ક્યાં મારો ભાઈ છે? અઢિયો કે તમારે મને કહેવું તો જોઈએ ને. એક કામ કરો, તમારા ઘરમાં કેટલા સભ્યો છે, તમારું રેશનિંગ કાર્ડ તો બતાવો મને, ખબર પડે. ખાઓ 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 ખાઓ, ભૂખડો. લક્ષ્મણજી કે આવું બધું બોલે છે. રામજી કે મેં તને કીધું તું ને કડવા બોલીશ, તું તાર જમી લે. ભગવાન રામ, સીતા લક્ષ્મણ જમીને અદ્રશ્ય થઈ ગયા. આ બાજુ ગુસ્સે થતો અઢિયો આવ્યો, થેલાનો ઘા કરી દીધો. ગુરુજીને કે ગુરુજી તમારો ભગવાન તો જબરો છે હો, એ તો આવે છે, એની બૈરીને લાવે છે અને પાછો એનો ભાઈને પણ લાવે છે. ગુરુજીને કશું જ સમજાતું નથી. ગુરુજી એમ કે છે કે આ બધું નાટક કરતો લાગે છે, પાગલ થઈ ગયો લાગે છે, મૂર્ખો લાગે છે. ગુરુજી 100 વર્ષથી ભગવાનને યાદ કરતા હતા પણ કોઈ દિવસ ભગવાન પ્રત્યક્ષ જમવા ન આવ્યો. પણ આજે આ અઢિયાનો તાર ભગવાન જોડે અડી ગયો ને ભગવાન ત્રીજી 11 પણ જમવા આવ્યો. ધીરે 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 કરતા ચોથી 11 આવી. અઢિયો કે જુઓ આજે સીધું તો હું 4 સીધા લઈ જઈશ, કારણ કે પેલો આવે છે, બૈરી આવે છે, એનો ભાઈ આવે છે ને હું તો ભૂખે જ મરું છું. એટલે ગુરુજી કે આ બળ કરે, તારે જે લેવું હોય લઈ જાય ને ભાઈ, આપણે ક્યાં બધું ખૂટે છે, ભરેલો છે ભંડાર, તું તાર લઈ જા. અઢિયો સીધું સામગ્રી લઈ બધું લઈ અને આજે તો ગુરુજીનું ધોતિયું લઈ આવ્યો હતો. ગુરુજીનું ધોતિયું હતું ને એ હુકવેલું હતું, ધોઈ નાખીને એ લઈને આવે. સરસ મજાનો મંગાડો કરે, અગ્નિ પ્રગટ કરે, સરસ મજાનો દૂધપાક બનાવે, પૂરી શાક બટેકાનું સરસ મજાનું શાક બનાવે અને બધું તૈયાર થઈ જાય 3-1 કલાકમાં. અને ફરી વાર એક ગુરુજીની આજ્ઞાનું પાલન કરે. હું જોજો પાછો કે પાછો ભગવાનનો સરસ મજાનો ભોગ તૈયાર કરે, સરસ મજાનું ભોજન તૈયાર કરે, તુલસીનું દળ નાખે, તુલસીનું પાન નાખે ને ભગવાનને આંખો બંધ કરી
અને ધ્યાનમાં ધરે કે હે ગુરુજીના ઠાકોર, હે ગુરુજીના મારા ઠાકોર, અહીંયા થાળ તૈયાર છે, તમે જમવા આવો. આ તો રામ, લક્ષ્મણ, જાનકી જતા હતા, હનુમાનજી આવ્યા. હનુમાનજી કે તમે 3 જણા જાઓ છો, તમને કઈ લાજ શરમ છે? મેં તમારી બહુ સહાયતા કરી, આખા પર્વત ઉઠાડીને લઈને આવ્યો તો, તમને સજીવન કર્યા હતા, સંજીવની બુટી લઈને આવ્યો તો, અને આજે હરિહરનો નાદ પડે તમે એકલા જાઓ છો? ભગવાનને ધતડાવે. હો રામજી કે હનુમાનજી વ્યવસ્થા છે, પણ તમારે કશું જ બોલવાનું નહીં. ત્યાં ગાડી આવો, એક શબ્દ બોલવાની, કારણ કે મારો ભગત કડવા બોલી છે. શું કે છે? ભગત કડવા બોલી છે. આ બાજુ જ્યાં પોણી મિનિટ થાય હડિયો આંખ ખોલે અને આજો તો આખું વન બોલે, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હડિયો કે એ ભાઈ આ કોણ છે? રામ કે મારો સેવક છે. આજે અઢિયો કશું જ ના બોલ્યો. ભગવાન જમી અદ્રશ્ય થઈ ગયા. ફરીવાર ગુરુજીના ઉપર ગુસ્સે કરે કે ગુરુજી તમારો ભગવાન તો ખરેખરમાં બહુ અદ્ભુત છે. આજે એક ભાઈ આવ્યો, એમ તો પૂંછડું હતું, વજ્રાસનમાં બેઠો હતો, અને તમારો ભગવાન કે મારો સેવક છે. ગુરુજીને કશું ખબર ના પડે. ગુરુજી કે આ બધો બકવાસ કરતો લાગે છે. હવે ધીરે 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 વાગતે ગાતે 11 આવી, 5મી 11 આવી. અઢિયાએ આ વખતે ઘણો બધો સીધાનો સામગ્રી લઈ લીધી અને આ બાજુ જઈ આજે તો એને એવું કર્યું હો કે બધું આખું રાખ્યું. આખા ભીંડા રાખ્યા, દૂધ આખું રાખ્યું, બટેકા આખા રાખ્યા, લોટ આખો રાખ્યો અને ઢાંકી દીધું. અને ભગવાનને યાદ કરે કે હે ડાકોરના ઠાકોર, હે મારા ગુરુજીના ડાકોરના ઠાકોર, હે ગુરુજીના ડાકોરના ઠાકોર, થાળ તૈયાર છે, જમવા આવો. અને અઢિયો એક ઝાડ નીચે જઈ અને બેહી ગયો, પગ ઉપર પગ ચડાઈ. આ બાજુ ભગવાન આવે, કપડું ઉઠાવે ને જોયે તો બધું એમને એમ છે. એટલે રામજી કે અઢિયા આજે પ્રસાદ ક્યાં તૈયાર છે? કે હવે તો આમ જ થશે. શું કે છે? હવે તો આમ જ થશે. આ 4 11 થી હું ભૂખે મરું છું અને તમે ખાઈને જતા રહો છો. એક કામ કરો, તમારા ભાઈને કહો 3 ઈંટો લઈ આવે, લાકડા લઈ આવે, મંગાડો કરે. પેલા પવનપુત્રને કહો ફૂંકણી મારે. તમારા પત્નીને કહો સરસ મજાની ખીર અને પૂરી બનાવે, તમે એને મદદ કરો. સીતાજી કહે ચલો આપણે જતા રહીએ. રામજી કહે ના, આપણે જેનું રોજ ખાઈએ છે ને, આજે આપણો વારો આવ્યો છે. લક્ષ્મણજી લાકડા લઈ આવે, સરસ મજાની ઈંટો ગોઠવે. હનુમાનજી ત્યાં અગ્નિ પ્રકટ કરે, ફૂંકો મારે. હો પવનપુત્ર છે એટલે ફૂંકણી મારે. આ બાજુ ભગવાન પવનપુત્ર છે એટલે ફૂંકો મારી અગ્નિ ઉત્પન્ન કરે. અને આજે જગદંબા કહેવાય છે કે જનેતા એવી જાનકી જ્યારે રસોઈ બનાવતી હોય એ રસોઈનો સ્વાદ પણ અદ્ભુત હોય. આ બાજુ સરસ મજાની રસોઈ બનાવે છે અને રસોઈ તૈયાર થઈ જાય એટલે જે પેલું કપડું હતું ને, અઢિયો આજે સરસ મજાનો એનો સાફો બનાવી અને પગ ઉપર પગ ચડાવીને ત્યાં બેસી ગયો અને કહે છે કે જમવાનું તૈયાર થઈ જાય એટલે 2.5 શેર આટાની બાટી, દૂધપાક, પૂરી એ બધી વ્યવસ્થા તમે કરી રાખજો. એટલે ભગવાન આ બધી વ્યવસ્થા કરીને પછી મને બોલાવજો. આજે અહીંયા હરિહરનો નાદ પડ્યો, હરિહરને પોકાર કર્યો. એટલે અઢિયાને કહ્યું કે અઢિયા પંક્તિ ભેદ ના થાય, તું પણ આવી જા. આપણે ઠાકોરને યાદ કરવા પડે. કે ઠાકોર તો તમે જ છે, ઠાકોર તો તમે જ છો, બીજા કયા ઠાકોરને યાદ કરશો?
ભગવાન તો તમે જ છો ને કે ના મારા ઉપર પણ ભગવાન છે, એમને પણ ભોગ લગાવવો પડે. અઢિયો વિચાર કરે કે ભગવાનનો એ ભગવાન, આ જબરું કહેવાય કે ભગવાનનો એ ભગવાન હોય. અઢિયો વિચાર કરે અને આ બાજુ સરસ મજાનું આ તો અઢિયો શું કહે છે સાંભળજો હો. અઢિયાની જોડે કપડું માંગ્યું કે લાય તો ખરા પેલું કપડું ઢાંકવા માટે. અઢિયો કે તમારું પિતાંબર ઢાંકી દો. સરસ મજાનું પિતાંબર ઢાંકી અને આજે જગતનો નાથ જગદીશને પોકાર કરે કે હે ભોળાનાથ, હે મહાદેવ, હે ભોળાનાથ. આજે સાક્ષાત જાનકીજીએ અન્નપૂર્ણાજીએ રસોઈ બનાવી છે, આપ જમવા આવો. અને ત્યાં તો કૈલાસમાં ખબર પડી એટલે શૃંગી, ભૂંગી, ગણેશજી, કાર્તિકે, ઓખાજી, પાર્વતીજી, મહાદેવજી, નંદી આ બધા જ હાલ્યા કે આજે મારો હરિહર સરસ મજાનું ભગવાનનો સરસ મજાનું એવું જાનકીજી અન્નપૂર્ણામાએ આજે ભોજન બનાવ્યું છે ને આપણને સૌને ભોજન કરવા માટે આમંત્રણ આપ્યું છે. આ બાજુ અઢિયો જોવે તો આહા બધું લશ્કર આવ્યું. સરસ મજાના કેળના પાન ઉપર એમને પ્રસાદ પીરસવામાં આવ્યો અને બધાને પીરસીને છેલ્લે એક કોળિયો વધ્યો હતો ને એ સીતા મૈયા કે આલો પ્રસાદ. અઢિયો કે ના, આજે અઢિયો શું બોલ્યો ના હવે મારે 11 છે. ત્યારે રામજીએ કહ્યું કે આ તો અન્નપૂર્ણાનો પ્રસાદ છે એનો અનાદર ન કરાય, તું એકવાર લઈ જો. એટલે ઘણો બધો આગ્રહ થયો એટલે માતાજીનો અન્નપૂર્ણાનો પ્રસાદ જ્યાં લે ત્યાં અઢિયાની ભવે ભવની ભૂખ ભાગી જાય, અઢિયાનો આનંદ આનંદ થઈ જાય. એની ભવો ભવની જે 2.5 શેર આટાની બાટી ખાતો હતો ને એને એવું લાગ્યું કે આજે હું પરિપૂર્ણ થયો. એટલે ડાકોરના ઠાકોરને કહે છે કે હે ગુરુજીના ઠાકોર, તમને અને તમારા ભગવાનને રામજીની આન છે, જો તમે જાઓ તો હું હમણાં જ આવું છું. એમ કહી નદી ઓળંગી ગુરુજીના આશ્રમમાં જઈને બૂમો પાડે, ગુરુજી, ગુરુજી, કેટલા વર્ષોથી પૂજા કરો છો, કેટલા વર્ષોથી પૂજા કરો છો? ગુરુજી કે શું થયું? ગુરુજી કે 100 વર્ષથી. અઢિયો કે કોઈ દિવસ ભગવાનને જોયા છે? હાલો આજે હું ભગવાનના તમને દર્શન કરાવું. ગુરુજીને લાગ્યું કે આ ગપ્પા હશે, ખોટું બોલતો છે. ત્યાં અઢિયાની આંખમાંથી દડ 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 આહુડા પડ્યા. એટલે ગુરુજીનું હૃદય પીગળ્યું. ગુરુજી અઢિયા જોડે આવ્યા ને અને ગુરુજી જોવે તો જગતનો નાથ એવા રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી, મહાદેવજી, પાર્વતીજી, ગણેશજી, કાર્તિકે ભગવાન, નંદી ભગવાન, ઓખાબેન, શૃંગી, ભૂંગી આ બધા પ્રસાદ લેતા હોય છે. ને એ સમયે ગુરુજી આજ ભગવાનને પગે નથી લાગ્યા હો. આજે ગુરુજી ભગવાનને પગે નથી લાગ્યા પણ પેલા અઢિયાના પગમાં પડી ગયા કે બાપ આજ તે મને ભગવાન શું ચીજ છે, આજ ભગવાનના તે મને દર્શન કરાવ્યા. અને અઢિયા તું જ મારો સાચો ગુરુ છે. હું 100 વર્ષથી પૂજા કરતો હતો પણ ભગવાન મળ્યો નહીં, પણ અઢિયા આજ ભગવાન તે મને ભગવાનની પ્રાપ્તિ કરાવી. તો આજનો સત્સંગ અહીંયા વિરામ લે છે. સૌને જય જય શ્રી રાધે.